હેલો મિત્રો નમસ્કાર। આજના વિડીયોમાં આપણે લોકસભાની ચૂંટણી છે આવી રહી છે, પડઘમ વાગી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં થઈ ચૂક્યું છે। સીટ શેરિંગ થઈ ચૂકી છે। કોંગ્રેસ 24 સીટ ઉપર છે ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી છે 2 સીટ ઉપર છે ચૂંટણી લડવાની છે। તો આજના વિડીયોમાં આપણે ભાવનગર લોકસભાની જે સીટ છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જે હાલ બોટાદ વિધાનસભા સીટના છે એ ધારાસભ્ય છે। તો મુખ્ય વાત આપણે ભાવનગર લોકસભા સીટની છે વાત કરીશું। હાલ દિવ્ય ભાસ્કરના સર્વે પણ આવ્યા છે કે મનસુખભાઈ માંડવિયા ભાવનગરની લોકસભાની સીટ ઉપર છે કન્ફર્મ ગણવામાં આવે છે, પરંતુ હાલ મનસુખભાઈ માંડવિયાની સીટ પણ ત્યાંથી કપાઈ રહી છે તેવા સમાચાર છે એ મળી રહ્યા છે। અને ભરૂચ સીટ ઉપર અહેમદ પટેલના દીકરા અને દીકરી બંનેને પણ કાપી નાખવામાં આવ્યા છે અને ત્યાં કોંગ્રેસે ઉમેદવાર ઉતારશે નહીં અને ભાવનગરની સીટ ઉપર પણ કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે। એટલે ગુજરાતમાં છે આમ આદમી પાર્ટીને બંનેનું ગઠબંધન થયું છે, બંને સાથે મળી અને ભાજપને છે એ ફાઇટ આપશે। અને સાથે આ વિડીયોમાં આપણે ભાવનગર લોકસભામાં 1996માં પરસોત્તમભાઈ સોલંકી જેને મુંબઈથી પ્રથમ વખત ગુજરાતમાં છે એ આવે છે અને ભાવનગરમાં અપક્ષમાં લોકસભાની ચૂંટણી લડે છે અને પાવડાના નિશાન સાથે પૂરા ગુજરાતમાં છે એ દરેક પરિણામને છે ઉલટા પાડી દીધા હતા અને મુખ્યમંત્રીએ ખુદ પરસોત્તમ સોલંકીને છે આમંત્રણ આપ્યું હતું કે તમે ભાજપમાં છે જોઈન્ટ થઈ જાઓ। તો એવી પણ ખાસ રસપ્રદ વાતો છે આપણે આ વિડીયોમાં છે કરીશું। તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને છે એ ગઠબંધન બંને સાથે મળીને છે ચૂંટણી લડશે, જેમાં આમ આદમી પાર્ટી છે ભરૂચ લોકસભાની સીટ અને ભાવનગર લોકસભાની સીટ બંને છે આમ આદમી પાર્ટી લડશે અને બાકીની 24 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે ઉતારશે અને બંને સાથે મળી અને ભાજપને જે ફાઇટ આપશે। મુખ્ય વાત આપણે આ વિડીયોમાં ભાવનગર લોકસભાની જે કરવા જઈ રહ્યા છીએ। હજુ ભાજપે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી। આમ આદમી પાર્ટીએ બંને ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। શેતર વસાવા અને ઉમેશ મકવાણા જે આ બંને સીટ ઉપરથી છે એ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। ભાવનગર સીટ ઉપર મનસુખભાઈ માંડવિયા છે ફાઇનલ કન્ફર્મ માનવામાં આવી રહ્યા હતા અને ભાવનગરમાં છેલ્લા 1 વર્ષના મનસુખભાઈ માંડવિયાના ખૂબ જ કાર્યક્રમો છે થઈ રહ્યા હતા, એટલે લોકોનો બી ખ્યાલ આવી ગયો હતો કે લોકસભાની સીટ ઉપર ભાવનગરમાં મનસુખભાઈ માંડવિયા લડવાના છે। પરંતુ હાલ જે રાજ્યસભાની ચૂંટણી થઈ મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જે રાજ્યસભાની ચૂંટણી લડી કે રાજ્યસભામાં કે દેશનું નેતૃત્વ છે ગુજરાતમાંથી છે કરી રહ્યા હતા અને મનસુખભાઈ માંડવિયા તો કેબિનેટ મિનિસ્ટર છે, તો એને તો લોકસભાની કોઈ પણ સીટ ઉપરથી જે ઉમેદવારી આપશે એ કન્ફર્મ છે। પરંતુ હાલ જે ભાવનગરની સીટ ઉપર મનસુખભાઈ માંડવિયાને લડાવવામાં આવવાના હતા એ વાત ઉપર હાલ પ્રશ્નાર્થ લાગી ગયું છે, કેમ કે રાજ્યસભાની સીટમાં કદાચ એવું થઈ શકે કે ભાવનગરની સીટ છે કોળી સમાજની મેજોરિટીની સીટ છે। ભારતીબેન શિયાળ હાલના ત્યાંના સાંસદ છે, છેલ્લા 2 ટર્મથી ભારતીબેન શિયાળ ભાવનગરની સીટ ઉપર છે મેજોરિટીથી ચૂંટાઈ આવ્યા છે। એ પહેલા રાજેન્દ્રસિંહ રાણા જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે પણ ઘણા લાંબા સમય સુધી સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ હાલ ભાવનગરની સીટ છે કોળી સમાજની મેજોરિટીની સીટ છે માનવામાં આવે છે। થોડીક વાત તમને ભાવનગર લોકસભાના ઇતિહાસની પણ થોડીક વાત તમને કરવી છે। 1996માં પુરુષોત્તમભાઈ સોલંકી જે હાલ મંત્રી છે ગુજરાત સરકારમાં, તો પુરુષોત્તમ સોલંકી છે મુંબઈમાં રહેતા હતા, મૂળ છે ગુજરાતના જ છે। મુંબઈમાં તે નગર સેવક તરીકે અપક્ષમાં જે ચૂંટણી લડે છે અને પૂરા મુંબઈમાં સૌથી વધારે લીડ સાથે અપક્ષમાં એ ચૂંટાઈ આવે છે। બાદમાં 1996માં પરસોત્તમભાઈ સોલંકી છે ગુજરાતમાં આવે છે અને ભાવનગર લોકસભાની સીટ ઉપર છે અપક્ષ દાવેદારી કરે છે। તો ત્યારે તેની સામે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવાર હતા, બંને ક્ષત્રિય સમાજના હતા, પરંતુ પુરુષોત્તમ સોલંકી પ્રથમ વખત ગુજરાતમાં છે ઇલેક્શન લડવા માટે આવ્યા હતા અને ભાવનગર લોકસભાની સીટ છે એ લડી રહ્યા હતા। સમગ્ર કોળી સમાજ છે એક થાય છે અને જ્યારે પરિણામ આવે છે માત્ર 7,000 મતે કોંગ્રેસ તો છે ત્રીજા નંબરે હતું, ભાજપ છે એ 7,000 મતે છે એ જીતું હતું અને માત્ર 7,000 મતે છે પુરુષોત્તમ સોલંકી જેનું નિશાન છે એ પાવડો હતો। લોકોએ તેના માથા ઉપર પણ પાવડો ચિતરાવ્યા હતા અને પાવડા લઈ લઈને લોકો છે પ્રસાર કરી રહ્યા હતા। હા, તે લોકસભાના પરિણામમાં પુરુષોત્તમ સોલંકી માત્ર 7,000 મતે અપક્ષમાં લોકસભાની સીટમાં આખો ભાવનગર અને બોટાદ જિલ્લો લાખોમાં વોટિંગ અને ત્યાં આવી ફાઇટ આપે છે અને માત્ર 7,000 મતે છે એ હારે છે। એ વખતે બેલેટ પેપરથી વોટિંગ હતું, 11,000 સમથિંગ મત છે એ ખોટા પણ પડ્યા હતા। બાદમાં આ પરિણામ બાદ ખુદ રાજેન્દ્રસિંહ રાણા છૂટાય છે
અને એ જ રાજેન્દ્રસિંહ રાણા છે કેશુબાપા જે ગુજરાતના મુખ્યમંત્રી હતા એના ભલામણ કરે છે કે પરસોત્તમ સોલંકીને છે ભાજપમાં લેવામાં આવે. બાદમાં પરસોત્તમ સોલંકીને ભાજપમાં લેવામાં આવે છે. ત્યારથી પરસોત્તમ સોલંકી છે ભાજપ સાથે જોડાયેલા છે. બાદમાં તે સીટ ઉપર છેલ્લા 2 ટર્મથી છે કોળી સમાજના ઉમેદવાર ભારતીબેન શિયાળ જે સાંસદ હાલ પણ છે, પરંતુ હાલ ભારતીબેન શિયાળની સીટ છે એ ત્યાંથી નામ છે એ કપાઈ શકે છે, એ કન્ફર્મ છે. અને મનસુખ માંડવિયાનું નામ છે હાલ સુધી કન્ફર્મ હતું, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં કોળી સમાજની એવી આશા હતી કે સૌરાષ્ટ્રમાંથી ભાવનગરની સીટ ઉપર રાજ્યસભાના જે ઉમેદવાર નથી બન્યા એવા મનસુખભાઈ માંડવિયા જે પહેલા રાજ્યસભામાંથી કેબિનેટ મિનિસ્ટર છે બન્યા છે ભારત સરકારના, તો એને ભાવનગર લોકસભાની સીટ છે લડાવી છે. તો રાજ્યસભાના ઉમેદવાર છે એ સૌરાષ્ટ્રમાંથી કોઈ કોળી સમાજમાંથી કોઈને ઉમેદવારી છે આપી શકે છે અને રાજ્યસભામાંથી છે છૂટાઈ શકે છે, પરંતુ એવું થતું નથી. કોઈ કોળી સમાજના ઉમેદવાર છે બનાવવામાં આવતા નથી, જેથી કરીને મનસુખભાઈ માંડવિયા ભાવનગરની સીટ ઉપર લડવું છે એ મુશ્કેલ લાગે છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીએ હજી ઉમેદવાર જાહેર કર્યા નથી. એ પહેલા આમ આદમી પાર્ટીએ કોળી સમાજના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જે હાલ બોટાદ વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાલ છે તેને છે ભાવનગર લોકસભાની સીટ છે એ આપી દીધી છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને ભાવનગર સીટ ઉપરથી કોળી સમાજને ટિકિટ આપવી પડે. જો કોળી સમાજના ઉમેદવારને ઉતારવામાં ન આવે, જો મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવે તો મનસુખભાઈ માંડવિયા છે એ હારી પણ શકે છે, રચાકસી પણ થઈ શકે છે. કેમ કે ઘણી બધી એવી સીટો આપણે જોઈ છે કે ત્યાં છે જ્ઞાતિ સમીકરણ છે એ જોવાતો હોય છે હજી ગુજરાતમાં. તો આ તો કેબિનેટ મિનિસ્ટર છે, એ તો 4-5 લાખની લીડ સાથે છે એ છૂટાઈ આવવા જોઈએ, પરંતુ જો રસાકસી થાય અને માંડ જીતે અથવા ખૂબ ઓછા મતે છે હારી જાય તો કેબિનેટ મિનિસ્ટર ની છે છબી થોડીક ઓછી થાય અને કદાચ મોદી સરકાર છે ફરીથી ભારતમાં છે એ મોદી પીએમ બને છે તો મનસુખભાઈને કદાચ જેવું જોવે એવું સ્થાન છે ન મળી શકે. એટલે હાલ તો ભાવનગરની લોકસભા સીટ પર કોળી સમાજના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઉતારવામાં આવશે, જેથી કરીને ભાવનગરની સીટ છે બચી શકે. જો કોઈ અન્ય સમાજના ઉમેદવારને ત્યાં મૂકવામાં આવે તો આ સીટ છે આમ આદમી પાર્ટી છે લઈ જઈ શકે છે. અને મેન વસ્તુ એ છે કે કોંગ્રેસ છે ભાવનગરમાંથી ઉમેદવાર છે ઉતારવાનો નથી. ભાવનગર સીટ ઉપર કોંગ્રેસ છે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો છે. ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ટેકો જાહેર કરી દીધો છે. એટલે બંને પાર્ટી છે એ સાથે લડી અને ભાવનગરની સીટ ઉપર ઉમેશભાઈ મકવાણાને છે એ જીતાડવા માટે મદદ કરશે. અને જો ત્યાં ભારતીય જનતા પાર્ટી કોળી સમાજ સિવાયના અન્ય કોઈ સમાજના ઉમેદવારને ઉતારશે તો ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં છે ખાતું ખુલી શકે છે. એવી જ રીતે ભરૂચમાં પણ અહેમદ પટેલના દીકરા દીકરી છે નારાજ છે. જો એ બંને છે એની બંનેની નારાજગી છે કોંગ્રેસ દૂર કરે અને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને સાથે મળીને ત્યાં પ્રસાર કરે છે તો ભાજપનો કોઈ બી ઉમેદવારી છે અને ભરૂચમાં તો કાંટાની ટક્કર છે એ થવા જઈ રહી છે. ભાવનગરમાં પણ જો ઉમેદવાર મૂકવામાં છે ભાજપ કંઈક ભૂલ કરે છે તો ત્યાં પણ કાંટાની ટક્કર થશે અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર કદાચ જીતે કે હારે માર્જિન ખૂબ ઓછું હશે, પરંતુ CR પાટીલ તો એવું જાહેરાત કરી દીધી છે ગુજરાતની દરેક સીટ ઉપર જે 5 લાખથી વધારે લીડ સાથે અમે જીતીશું. પણ ભાવનગર અને ભરૂચમાં એવડી લીડ છે એ જોવા નહીં મળે. હજુ ઉમેદવારો જાહેર થાય બાદમાં જ આપણને પાક્કી છે ખાતરી છે થશે અને ગણિત છે સાચું પડશે. તો મિત્રો તમને આવા રાજકીય વિડીયો પણ જોવાની ઈચ્છા હોય તો નીચે તમે છે કમેન્ટ કરી શકો છો. હજી ગારિયાધાર વિધાનસભાના જે ધારાસભ્ય છે સુધીરભાઈ વાઘાણી તેના પર રાજીનામાની વાત છે ચાલી રહી છે. આ પેટા ચૂંટણી આવે એ પહેલા છે ગારિયાધાર વિધાનસભાની જે સીટ છે ત્યાં પણ પેટા ચૂંટણી છે થઈ શકે છે. સુધીરભાઈ વાઘાણી છે રાજીનામું આપી શકે છે અને એના સુધીરભાઈ વાઘાણી છે એ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે છે. એવા બી રાજકીય સમાચાર છે તમારે જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આગળ આવા નવા વિડીયો છે એ લોકસભાની ચૂંટણી છે આવી રહી છે તો જોવા માંગતા હોય છે નીચે સરસ મજાની છે તમે કમેન્ટ કરી શકો છો. તો સારું ચાલો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હશે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.